આ ગાડી તો ભાઈ લોકો એટલે થાકી જાય એટલે બહુ ગંદી થઈ ગઈ. પછી મામા ચડાવવાળા આ વરસાદ પડવા લાગ્યો. આ લોકો પાછો ભાઈ ચુસ્કી મારે છે. નાસ્તો કરી ભાઈ બહુ ઠંડી છે સાપુતારામાં. હેલો નમસ્તે ફ્રેન્ડ, કેમ છો તમે બધા? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે મિત્રો આપણે જઈ રહ્યા છીએ મહારાષ્ટ્રના ફેમસ મંદિર કયાલા સપ્તસિંગી. તો ગાઈસ આપણે સપ્તસિંગી માતાના મંદિરે જઈ રહ્યા છીએ. હવે સુરતથી અમે નીકળી ગયા સીધા બારડોલી પહોંચ્યા છે. બારડોલીથી આ બધા લોકોને હાથે લઈતા જઈએ આપણે. આ ગાડી તૈયાર છે. આમાં જે પેટ્રોલનો પ્રોબ્લેમ આવ્યો છે, મામા આવતા છે પેટ્રોલ લેવા માટે. તો આપણે સીધા મળીએ સીધા હાઈવે પર પેટ્રોલ પંપ પર. સપ્તસિંગી જવાવાળા રસ્તા પર અમે પહેલો સ્ટોપ લીધો છે કે ભાઈ આ ગાડી પર ભાઈ લોકો એટલે થાકી જાય એટલે બહુ ગંદી થઈ ગઈ. પછી મામા ચડાવવાળા આ એક ભાઈ સોનિયા, પાછું મેં, પછી એ લોકો પછી 4 જણા 7 સીટર ગાડીમાં પાછું આવતા છે. એમાં પછી 7 સીટરના જગ્યા પર પછી એ લોકોએ 11 જણા બેસી ગયા છે. પછી અમે ટોટલ 14 જણા જણા છે. એ લોકો એક્સયુવીમાં 7 જણા બે ને 7 જણા એક્સયુવી પર આવતા છે. બીજા આપણા 7 કે 11 લોકો આવે છે. એક રસ્તા પર સીધે અમે જાવ છે સીધા સપ્તસિંગી માતાના મંદિરે. તો પછી ભાઈ આ જો યાર વાતાવરણ તો જો, આ ઓક્ટોબર 2025 દિવાળી પછીનો મહિનો છે. તો પાણી તો નહીં પડવા જોઈએ, પણ પાણી જો બહુ ખતરનાક મોસમ થઈ છે. જો ભાઈ આવી મજા આવે. સાપુતારામાં જોઈશું તે સાપુતારામાં બહુ ખતરનાક મજા આવશે. કે નહીં સાપુતારા મજા આવે? બરાબર. તો ગાઈસ આવી ગયા છે અહીંની ગાડીમાં. ગાડી બેસે છે. ચાલે બેઠો ભાઈ બેઠ જલ્દી ફટાફટ. ચલો કાઢો ગાડી, ચડો. તો ગાઈસ તો ભાઈ હવે મળીએ છીએ સાપુતારામાં. રસ્તામાં જતા જતા આ વરસાદ પડવા લાગ્યો. તમને જોવાતું કે નહીં જોવાતું યાર, પણ આ ભાઈ જો વરસાદમાં ના ને ગાડી ચલાવવાની ટેન્શન કે તો પણ હેલ્મેટ પહેરી પડે છે. અને આ મેન ડ્રાઈવર આ કહો બોલો અને પાછો ચડ્ડો પર આવ્યો. જો પાછો ચડ્ડો પર આવ્યો. અને પાછું જો આ ગાડી છે ને ભાઈ બુલેટ, આના પર ભાઈ જિંદગીમાં કોઈ લોંગ ટ્રાવેલ કરતા નહીં. પાછું વરસાદમાં આ જો મારી ટી શર્ટ ની હાલ જો, પાછું પછાડી બેને જો ખરાબ. આ ટી શર્ટ આવી છે, આવી થઈ ગઈ જો. ભલે કઈ ઉનાઈ બી પહોંચ્યા નહીં ભાઈ, હજી સુધી ભાઈ ઉનાઈ બી નહીં પહોંચ્યા. ભલે આગળ ઉનાઈ પહોંચી ગયા છે. અને આ લોકો પાછો ભાઈ ચુસ્કી મારે છે. અને ભાઈ એ લોકો કહે છે કે ભાઈ હવે અજેસમાં જઈને બર્ગર ખાવાનું. તમે બર્ગર ખાવાનું ને બર્ગર ખાવા જઈએ ભાઈ. બર્ગર નારી અજેસ ભાઈ બર્ગર ખાઈને પછી જોઈએ ભાઈ શું કરવાનું છે. અમે હવે પહોંચી ગયા છે સાપુતારા. આ જો ये जो मैगी નો नाश्ता कर लेने भाई. बहुत ठंडी है सापुताराમાં, બહુ ઠંડી પડતી છે. ઠંડી વધારે છે ને દાદા? ઠંડી વધારે ને દાદાને વધારે ઠંડી લાગતી છે. રાતથી સવાર થઈ ગઈ છે અને રાતના ભાઈ અમે લોકો છે ને ભાઈ સાપુતારામાં રોકાણા હતા. સાપુતારામાંથી અમે આગળ આવી ગયા છે. પાછળ જતા છે ભાઈ. જેવી આગળ આવી ગયા છે સાપુતારાથી. અને આપણે એક્સયુવી આવી ગઈ છે. અને ભાઈ નજારો જો તમે એકવાર નજારો જો ભાઈ, એટલો મસ્ત નજારો છે ને ભાઈ, ચિંતા ન કરો. જો આખો જો ભાઈ નીચે ને એટલે કશું નહીં જોવા તમારે ભાઈ. કશું ઉતર બ્રેક માર રસ્તો તો જો તમે ભાઈ, રસ્તો જો બહુ મસ્ત છે. આ જો ખાલી એક વાર વ્યૂ જોઈ લો તમે. આ પાડવા છે, પાડવા બી કશું જોવાતું નહીં મને ભાઈ. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward. ભાઈ સપ્તસિંગી માતાનો જે ઘાટ આપી છે ને લાગી ગયો છે. લાગી ગયો ને? લાગ્યો કે લાગી ગયો છે? આ ભાઈ
જઈએ ભાઈ સપ્તશૃંગી માતાના ઘાટ પર. પાછો સ્વેટર બી નહીં લાવ્યા ભાઈ અમે લોકો. ઠંડી એટલે નેક્સ્ટ લેવલની ઠંડી પડતી છે ભાઈ actually. ફૂલ બાગાची તો યાર નજારો જોવાયો નજારો અહીં બાજુ નજારો જોવાયો આ જો પહાડ જો ખાલી ભાઈ આજે પાછળ જે લેન્ડસ્લાઇડો થઈ છે લેન્ડસ્લાઇડ થઈ છે પાછળ જઈને એ આવું તો હાથી નહીં હોય પછી અહીંયા મોસમમાં તો ભાઈ અલગ જ મજા આવે. With my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just this. માતાના જર્જી ઉપર આવીએ ને તો ભાઈ જરીક આવો નજારો જોવા મળે. આ લોકો ફોટોશૂટ કરવા મળે પછી એ લોકો સોનેરી ફોટોશૂટ કરવાનો છે. ફોટોશૂટ કરીને પછી મળે તમને જરીક વાર. પહોંચી ગયા છે આપણે સપ્તશૃંગી માતા. પહોંચી ગયા ને ગાય દેખા ગાય હવે શું કરવાનું? હવે નાઈ ધોઈને દર્શન કરશું પછી જમવા જવું પછી આરામ કરશું. બસ આ જ પ્રોગ્રામ અમારો હતો, આરામ કરવાનો. એ હેતુથી અમે અહીંયા આવેલા છે. મહેરબાની કરીને આવતા નહીં. ભાઈ વરસાદના મોસમમાં જિંદગીમાં આવતા નહીં મળે. તમે આરામ કરવું હોય તો જ તળાવ આવજો. છે, તળાવમાં આરામથી નાહી લઈએ પછી જઈએ હવે કપડાં બપડા બદલીને પછી માતાજીના દર્શન કરવા. બસ નવા પછી મળીએ તમને. અમારું સપ્તશૃંગી માતાનું દર્શન થઈ ગયેલું. ભાઈ વરસાદ એટલો ખતરનાક પડતો હતો ને ભાઈ રસ્તામાં કે ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો. પાછું મોબાઈલમાં બી ચાર્જિંગ મળે નહીં. અમે જે જગ્યાએ નાઇટ સ્ટે કર્યું એ જગ્યા પર બી ચાર્જિંગનો ઓપ્શન નહીં મળે એટલે દર્શન તો થઈ ગયેલું. ભાઈ સિઝનમાં જાઓ તો ભાઈ દિવાળીના ટાઈમ પર રોપવેમાં બી 2-3 કલાક લાગે ને એવી લાઈનમાં બી 2-3 કલાક લાગશે તમને. એટલે તમારી મરજી, તમે ચડવા જશો તો ચડવા, રોપવેમાં જશો તો રોપવે. બસ આજના વિડીયોમાં બસ આટલું. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મેં મળું તમને બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને ગુડ બાય.